વૈશ્વિક ધરોહર સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટકાય પ્રતિમાના સાનિધ્યમાં નૈસર્ગિક વાતાવરણ વચ્ચે નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હોશેભેર ઉજવણી કરવામાં આવી હતી। નાયબ વન સંરક્ષક અગ્નિશ્વર વ્યાસે પોતાના પ્રેરક ઉદ્બોધનમાં યોગને ભારતની પ્રાચીન પરંપરા ગણાવતા જણાવ્યું કે યોગ પ્રત્યે બીમારીનો ઉપચાર છે। આજના તણાવયુક્ત જીવનમાં યોગ શારીરિક અને માનસિક સુખાકારી માટે રામબાણ છે। યોગને જીવનમાં આત્મસાત કરવા માટે શ્રી વ્યાસે યુવાધન સહિત સૌને આહ્વાન કર્યું હતું। સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં યોજાયેલા યોગ દિવસની ઉજવણીમાં ભાગ લઈને ઘણી આનંદની અનુભૂતિ થઈ રહી હોવાનું તેમણે ઉમેર્યું હતું। વધુમાં તેઓએ ઉપસ્થિત તમામને યોગ તરફ આકર્ષાય તે માટે આહ્વાન કરતા જણાવ્યું કે યોગ શરીર નિરોગી માટે અત્યંત જરૂરી છે। દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી પ્રયાસોના કારણે આજે યોગને वैश्विक ओळख मળી છે। अंतर्राष्ट्रीय योग दिवस के अवसर पर आज स्टैच्यू ऑफ यूनिटी एरिया डेवलपमेंट एंड टूरिज्म गवर्नेंस अथॉरिटी द्वारा हमारे स्टैच्यू ऑफ यूनिटी के प्रांगण में इस कार्यक्रम का आयोजन किया गया, जिसमें 800 से अधिक हमारे एसओयू परिवार के सदस्यों ने, स्थानिक पर्यटकों ने और ग्रामजनों ने इस कार्यक्रम में भाग लिया। जैसा कि अब जानते हैं कि अंतर्राष्ट्रीय योग दिवस आज संपूर्ण विश्व में माननीय प्रधानमंत्री जी के प्रयासों से मनाया जा रहा है। हम भी इस कार्यक्रम का पूर्ण दिल से यहाँ पर सभी ने इसमें पार्टिसिपेट किया है और हम एसओयू की तरफ से सभी से आह्वान करते हैं कि अधिक से अधिक संख्या में लोग योग को अपने जीवन शैली का हिस्सा बनाएं और स्वस्थ जीवन बनाकर अपने देश और समाज की प्रगति में योगदान दें।